તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 26 ઓક્ટોબર 2025 રવિવાર અને આજે રજાનો દિવસ. ત્યારે ઘરની બહાર ના નીકળતા, ભલે વેકેશન હોય કે રવિવાર હોય, કારણ કે મિત્રો મોન્થા વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર. હવે તમે મોન્થા વાવાઝોડું સાંભળીને ચોંકી ગયા હશો. જી હા મિત્રો, વાવાઝોડાને નામ આપી દેવામાં આવ્યું છે તો બંગાળની ખાડીની અંદર કાળ બનીને આગળ વધી રહેલું વાવાઝોડું, જેને મિત્રો અત્યારે નામ આપવામાં આવ્યું છે મોન્થા વાવાઝોડું. તો આ મોન્થા વાવાઝોડાને કારણે આવનારી કેટલીક કલાકોની અંદર ગુજરાત રાજ્ય પર ત્રાહિમામ પુકારવાના છે લોકો, કારણ કે હવે મિત્રો જે આ સિસ્ટમ બની ગઈ છે તે ગુજરાત રાજ્યને ઉપર હવે તૂટી પડવાની છે. ત્યારે ગઈકાલનો આખો દિવસ ગુજરાત માટે ભારે રહ્યો અને આખા ગુજરાત ઉપર ધોધમાર અતિ ભારે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ જામ્યો. ત્યારે આપણી આગાહી મિત્રો 100% સાચી પડી. આપણે જણાવ્યું હતું કે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે અને મિત્રો 100% સાચી આગાહી પડતાની સાથે જ મિત્રો ગઈકાલે તો માત્ર ને માત્ર હજુ શરૂઆત થઈ છે, અસલી ખેલ બાકી છે. જી હા દર્શક મિત્રો, આજે તારીખ થઈ છે 26 અને હજુ મિત્રો જોવા જઈએ તો આગામી 26 થી લઈને 27, 28, 29 અને 30 આમ હજુ આવનારા 4 થી 5 દિવસ ગુજરાત રાજ્ય ઉપર મોટી ઘાત તોળાઈ રહી છે. તેની વચ્ચે સૌથી મોટા સમાચાર, વાવાઝોડું મોન્થા જે છે તે લગાતાર પ્રેશર બનાવી રહ્યું છે અને અત્યારે હાલ બંગાળની ખાડીમાં મિત્રો ભ્રમણ કરી રહેલું આ જે વાવાઝોડું છે તેને નામ આપી દેવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંતો તરફથી. અને શું નામ આપવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા લખીને તમને દેખાડી દે તો મિત્રો મોન્થા નામનું જે આ વાવાઝોડું છે તે હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્ય પર અતિ ભારે કડાકા અને ભડાકા સાથેના વરસાદો સાથે તૂટી પડવાનું છે. ત્યારે સૌથી મોટા મિત્રો સમાચારો આવી રહ્યા છે ગુજરાત રાજ્યમાં હવે પછીની કલાકોમાં શું થવાનું છે અને ખાસ કરીને જે વાવાઝોડું ત્રાટક્યું છે તો હવે તે કઈ દિશા પકડશે અને ક્યાંથી ક્યાં નીકળશે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર. મિત્રો વિડીયો ખૂબ જ કામનો બનવાનો છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે માત્ર ને માત્ર વાવાઝોડા વિશે અને વરસાદ વિશે વાત નથી કરવાની, પરંતુ જે આ ભયંકર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે તે હવે લાંબો ચાલતો જોવા મળી રહ્યો છે. 30 તારીખ સુધી તો અતિ ભયંકર વરસાદ અને ત્યાર પછી 6 તારીખ સુધી છૂટાછવાયા માવઠાઓ જે છે તે શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચારો આવી રહ્યા છે, જેના વિશે આ વિડીયોની અંદર વિસ્તારથી આપણે માહિતી આપવાની છે. તો મિત્રો બધી જ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપને આ તમામ માહિતી મળી જાય. અને આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આ ઓનલી વેધર ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, જેથી કરીને દરરોજના આ રીતના હવામાન સમાચાર સૌથી પહેલા તમને મળતા રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો જાણીએ કે આપણે આ વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ કવર કરવાના છે. તો મિત્રો પહેલા તો હું તમને જે છે તે વાવાઝોડા વિશેની માહિતી આપવાનો છું કે કેટલું મજબૂત બની રહ્યું છે, ક્યાંથી ક્યાં વાવાઝોડું જઈ રહ્યું છે. પરંતુ વાવાઝોડા વિશે વાત કરીએ એની પણ પહેલા હું તમને જે છે તે અત્યારે હાલનું વાતાવરણ જણાવવાનો છું અને જે રીતની સિસ્ટમ ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ બનેલી છે તો એ સિસ્ટમ વિશે માહિતી મેળવવી ખૂબ જરૂરી, કારણ કે આ સિસ્ટમ ક્યાંથી ક્યાં જવાની છે એ જાણવું અતિ જરૂરી છે. તો એના વિશે કમ્પ્લીટ માહિતી આપીશ, એટલે કે મિત્રો આજનું આખા દિવસનું વાતાવરણ કેવું રહેશે. તો આજે 26 તારીખ છે, વહેલી સવારનો વરસાદ તૂટી પડી રહ્યો છે, ગઈકાલે પણ વરસાદ પડ્યો છે અને હવે બપોર પછીથી સાંજે કેવો માહોલ રહેવાનો છે એ બધી માહિતી પણ હું તમને જણાવીશ. બીજા નંબર ઉપર વાવાઝોડા વિશે માહિતી આપીશ કે વાવાઝોડું ક્યાંથી ક્યાં જશે, કઈ દિશા પકડશે, ગુજરાતને કેટલી અસર કરશે અને અસર કરશે તો કયા ગામમાં કરશે, બધી માહિતી જણાવીશ. અને છેલ્લે મિત્રો આપણે વરસાદ વિશે વાત કરીશું કે આજે કયા કયા ગામની અંદર કેટલો વરસાદ પડશે. મિત્રો સૌથી પહેલા વરસાદી સિસ્ટમ વિશે વાત કરીએ તો અહીંયા તમે લાઈવ સિસ્ટમ જોઈ રહ્યા છો કે ગુજરાત ઉપર આ પટ્ટો જે પડી રહ્યો છે અને હવે પછીની કલાકોમાં જે સિસ્ટમ ગુજરાત રાજ્ય પર ત્રાહિમામ પુકારવાની છે. ત્યારે મિત્રો તમે લાઈવ જોઈ લ્યો અહીંયા હાલ મિત્રો જે સિસ્ટમો અહીંયા બની રહી છે. સૌથી પહેલા મિત્રો 3 HPA લેવલ ઉપર આપણે ભેજ ઉપર જોઈએ તો આ 700 HPA ભેજ લેવલ ઉપર તમે લાઈવ જોઈ રહ્યા છો કે આ ગુજરાત રાજ્ય પર આ સિસ્ટમ આખી હવે આ પથરાઈને બેસી ગઈ છે. મિત્રો જોઈ લો આ રીતનું હોરિઝોન્ટલી આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય પર પથરાઈને બેસી ગઈ છે, જે હવે લાંબી ચાલશે તેવું લાગી રહ્યું છે. જી હા મિત્રો, આ સિસ્ટમ વિશે અગાઉ પણ અમે તમને આગાહી આપી હતી અને 25 તારીખનો દિવસ આખો દિવસ અતિ ભારે વરસાદો ગુજરાત રાજ્ય ઉપર પડ્યા. કયા કયા ભાગમાં કેટલા વરસાદ પડ્યા છે પણ હું તમને આગળ આ વિડીયોમાં માહિતી આપીશ, પરંતુ તેની પહેલા તમને જણાવી દઈએ તો મિત્રો આ જે સિસ્ટમ છે તેને કારણે હજુ આજનો દિવસ એટલે કે 26, 27, 28 અને 29 આ 4 દિવસ હજુ પણ ગુજરાત રાજ્ય માટે કાળ સમાન બનીને સામે આવવાના છે. અને ત્યાર પછી મિત્રો જોવા જઈએ તો 1 તારીખથી લઈને 6 નવેમ્બર સુધી એટલે કે આવનારા મહિનાની અંદર પણ પ્રથમ અઠવાડિયું ગુજરાત રાજ્ય માટે અતિ ભારે વરસાદો વાળું રહેવાનું છે, જેના માટે દરેક ગુજરાતવાસીઓ જે છે મિત્રો તેમણે તૈયારીઓ રાખવી પડશે. મિત્રો હાલ આજના હવામાનની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે હું તમને ખૂબ જ કામની માહિતી આપું કે ગુજરાત રાજ્ય પર અત્યારે જે હાલ વાતાવરણ બની રહ્યું છે તેના વિશે માહિતી મેળવીએ અને જોઈએ કે મિત્રો જે વાવાઝોડા વિશેની અપડેટ છે તે શું છે. તો મિત્રો અત્યારે તમે લાઈવ જે બે મોટી સિસ્ટમ જોઈ રહ્યા છો, એક છે આ બંગાળની ખાડીની સિસ્ટમ
અને બીજી સૌથી મોટી સિસ્ટમ છે મિત્રો અરબ સાગરની. હવે આ બંને સિસ્ટમોને કારણે વચ્ચે રહેલું જે આ ગુજરાતનો પટ્ટો છે તે મિત્રો અતિ ભારે વરસાદના ઝોનમાં આવી રહ્યો છે અને આજે 26 તારીખ છે. આજે જોઈ લો મિત્રો અરબ સાગરની જે સિસ્ટમ છે તે એકદમ દરિયાકાંઠે ત્રાટકવાની છે, જેથી જાફરાબાદ અને વેરાવળ બોર્ડર ઉપર મિત્રો બંદરે એલર્ટો આપી દેવામાં આવ્યા છે. 3 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. અને મિત્રો આ વાવાઝોડું જોઈ લો મિત્રો, આ બંગાળની ખાડીમાં છે અત્યારે બન્યું છે. આ વાવાઝોડાને જ મિત્રો મોન્થા નામ આપવામાં આવ્યું છે. તો આ મોન્થા નામનું વાવાઝોડું જે છે તે મિત્રો નક્કી વિનાશ વેરશે, કારણ કે 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકના જોરદાર પવનો સાથે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ત્યાર પછી જો તો મિત્રો 28, 29, 30 તારીખ નજીક મિત્રો આ વાવાઝોડું વધારે તીવ્ર બનશે. 30 થી 31 તારીખ સુધી મિત્રો ગુજરાત રાજ્ય પર આ અરબ સાગરની વરસાદીય સિસ્ટમો જે છે તે ત્રાટકવાની છે, જેને કારણે વરસાદીય માહોલ પણ રહેવાના છે. અને અત્યારે મિત્રો તમે અહીંયા સેટેલાઇટના માધ્યમથી પણ લાઈવ પિક્ચર જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્ય નજીક એકદમ હવે સિસ્ટમ એકદમ મિત્રો આવી ગઈ છે. હવે ગણતરીની કલાકોની અંદર મિત્રો આ જે સિસ્ટમ છે કે જે એકદમ હવે નીચે ગુજરાતની નીચે આખી પથરાણું પાથરીને બેઠી છે, આ જ સિસ્ટમ ગુજરાત ઉપર કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ કરશે. જો કે મિત્રો વહેલી સવારના વરસાદો શરૂ પણ થયા છે અને ગઈકાલની માહિતી આપીએ તો જોઈ લો મિત્રો, સૌથી પહેલા ગઈકાલે આ મહેસાણાની અંદર ઊંઝાની અંદર અતિ ભારે તોફાની વરસાદો પડ્યા. તેની સાથે સાથે મિત્રો જો તો આ બીજા નંબર પર ફોટા પણ અહીંયા તમને દેખાડીએ તો મિત્રો કે જેનાથી તમને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં કેવો માહોલ સર્જાયેલો મિત્રો અહીંયા જોવા મળી રહ્યો છે. તો મિત્રો તેની સાથે આ ફોટા જો તો આ મિત્રો વાપી લાગુના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ રહ્યો. ગઈકાલે આ રાજકોટ ગોંડલનો વિડીયો છે. આની સાથે સાથે મિત્રો ઘણા બધા જિલ્લાઓ જામનગર લાગુના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના વેરાવળ લાગુના વિસ્તારોમાં જ્યાં એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યાં તો મિત્રો ગોઠણસમાં પાણી ભરાયા હોવાના સમાચાર. સુરત લાગુના વિસ્તારોમાં પણ વરસાદ. વલસાડ, અમદાવાદ, ઉત્તર ગુજરાત, મહેસાણા બધા જ ભાગોની અંદર કડાકા અને ભડાકા સાથે વરસાદ. ટૂંકમાં મિત્રો મેં તમને ગઈકાલે જણાવ્યું હતું કે જેવો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થશે એ 99% આગાહી સાચી પડવાની હતી અને વરસાદ પડ્યો છે. અને મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવીએ, એ તો માત્ર ને માત્ર હજુ શરૂઆત હતી. અસલી ખેલ આજથી એટલે કે 26 અને 27 તારીખ આજ અને આવતીકાલનો દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે. આજે મિત્રો લાભ પામશે, લાભ તો થશે પરંતુ ખેડૂતોને નુકસાન થઈ જશે, કારણ કે વરસાદી સિસ્ટમ જ હવે મિત્રો એવી રીતની બની ગઈ છે કે જે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પર તો હવે ત્રાહિમામ પોકાવનારા વરસાદો જે છે તે ભૂક્કા કાઢવાના છે. ત્યારે જો મિત્રો મેં તમને આ ફોટા અને વિડીયો જણાવ્યા તેની સાથે હજુ પણ જો મિત્રો હજુ તો ગુજરાત રાજ્યમાં આજે નકશો સામે આવી રહ્યો છે. એ નકશા અનુસાર હજુ 10-10 ઇંચના વરસાદો સૌરાષ્ટ્રમાં બાકી છે. તો મિત્રો હજુ મિત્રો આ ખેલ લાંબો ચાલશે. જોઈ લો સિસ્ટમ આખા ગુજરાત ઉપર પથરાઈને બેસી ગઈ છે. તો મિત્રો હાલ હવે આપણે વાત કરીએ આજની વાદળોને આધારે જાણીએ કે ગુજરાત રાજ્ય પર આજે કયા કયા ભાગોમાં વરસાદી સિસ્ટમ ભૂકા બોલાવશે. તો મિત્રો લાઈવ સિસ્ટમ અહીંયા તમે જોઈ રહ્યા છો. આજે ગુજરાત રાજ્યનું નક્કી આવી બનશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર તો મિત્રો જે આ ખૂંખાર અતિ ભારે જે સિસ્ટમ પથરાઈને બેસી ગઈ છે તે હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર કાળ બનીને તૂટી પડવાની છે. જેના માટે દરેકે દરેક ગુજરાતવાસીઓ તૈયાર રહેજો. અને અત્યારે મિત્રો વરસાદો પણ કડાકા અને ભડાકા સાથે શરૂ થઈ ચૂક્યા છે અને જે મોડી રાત સુધી ગુજરાતમાં રહેશે. સૌથી વધારે ભારે વરસાદનું એલર્ટ રહેશે અમરેલી જિલ્લો, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લાની અંદર હાઈ એલર્ટ રહેશે. અહીંયા આવતા તમામ તાલુકા અને જિલ્લાઓ જેમ કે જુનાગઢમાં વિસાવદર, કેશોદ, માંગરોળના વિસ્તારોથી લઈને માણાવદર, મુલિયાસાના વિસ્તારો, વેરાવળ, માંગરોળ, ગીર સોમનાથ, સાસણ, ગીરના જંગલો, તુલસીશ્યામ, ઉના, તેની સાથે સાથે મિત્રો અહીંયા બાકીના પણ વિસ્તારો જોઈ લો જેમ કે અમરેલીની અંદર મિત્રો બાબરા, લાઠીના વિસ્તારોથી લઈને નીચે આવે તો રાજુલા, લીલિયા, બગસરાના વિસ્તારોથી લઈને આસપાસના પંથકો, તેની સાથે ભાવનગરમાં પણ આસપાસના પંથકોની અંદર અને આજે મિત્રો પોરબંદર જિલ્લો છે. આ બધા જ વિસ્તારોમાં અતિ ભારે કડાકા ભડાકા સાથે વરસાદો ભૂકા કાઢશે. બાકીના પણ વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર પણ મિત્રો જે આ પટ્ટો બની રહ્યો છે ત્યાં પણ આવેલા તમામ વિસ્તારો જેમ કે રાજકોટની અંદર વિછિયા, સરદાર, ચોટીલા, થાણગઢ, સુરેન્દ્રનગરનો પટ્ટો, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, ઊંઝા લાગુના વિસ્તારોથી લઈને જસદણ, બોટાદના વિસ્તારોથી લઈને માંડવા, સાળંગપુર અને આસપાસના બધા જ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમો ભૂકા બોલાવશે. તો બીજી તરફ પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો કે સુરેન્દ્રનગર, મોરબી લાગુના વિસ્તારોથી લઈને આ જામનગર અને દ્વારકાનો જે આખો પટ્ટો છે આ આખા પટ્ટા ઉપર અસ્થિરતા જોવા મળી રહી છે. પવનો સાથેના વરસાદો ભૂકા બોલાવશે. તો દક્ષિણ ગુજરાતમાં પણ તમે લાઈવ જોઈ શકો કે દક્ષિણ ગુજરાતની અંદર પણ હવે આ સિસ્ટમો જે છે તે કંઈક નોખું રૂપ અપનાવશે અને આખા ગુજરાત ઉપર અતિ ભારે વરસાદી જોર જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, આહવા, ડાંગ, તેની સાથે સાથે ભરૂચ લાગુના વિસ્તારોથી લઈને નર્મદા અને તાપી લાગુનો જે આખો પટ્ટો છે આ બધા જ વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી બપોર પછી અને મોડી રાત સુધી અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો ભૂકા બોલાવશે. તો મધ્ય ગુજરાત ઉપર પણ મિત્રો જોઈ લો આખા મધ્ય ગુજરાતનો પટ્ટો છે ત્યાં પણ વાદળો બનેલા છે અને વરસાદો પણ શરૂ થઈ ચૂક્યા છે. તો આજે આ મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા, બોટાદ,
દાહોદના વિસ્તારોથી લઈને મહીસાગર, પંચમહાલ, ગાંધીનગર આ બધા જ વિસ્તારોમાં વરસાદ ભૂક્કા કાઢશે. તો ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો મિત્રો, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી 5 જિલ્લાઓ પર વરસાદી સિસ્ટમો જે છે તે જોર દેખાડતી જોવા મળી રહેશે અને હવે પછીની કલાકોમાં આ બધા જ વિસ્તારમાં વરસાદ ભૂક્કા કાઢશે. મિત્રો હાલ આજના તમામ હવામાન સમાચારની માહિતી અહીંયા પૂર્ણ થાય છે, જેમાં આપણે વરસાદ વિશે માહિતી મેળવી. હવે ધીમે ધીમે મિત્રો જે આ વરસાદનો રાઉન્ડ પૂરો થશે ત્યાર પછી ગુજરાતમાં શિયાળાની પણ શરૂઆત વિધિગત રીતે થઈ જવાની છે, પરંતુ આ ખેલ લાંબો ચાલતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં 28-29 તારીખ સુધી આ સિસ્ટમ જે છે તે ભૂક્કા કાઢતી જોવા મળી રહી છે, જેના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરતા રહીશું. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારે કયા ગામથી વિડીયો જોયો અને તમારા ગામમાં વરસાદ શરૂ છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો. મળીશું આવતીકાલે નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.